નમસ્કાર, મારું નામ હિમાંશુ બલરામ પ્રસાદ કડિયા, ભૂતિયાવાસના અનુપમ પ્રાથમિક શાળામાંથી આવું છું. તાલુકો સરસ્વતી, વ્યક્તિગત અને મિડલ સ્ટેજ. સામાજિક વિજ્ઞાનની અંદર મારું ઇનોવેશન છે અને મારું શીર્ષક છે મારા પ્રશ્નો મારા ઉત્તરો. હાલ આપણે જોઈએ તો ભાઈ ધોરણ 6 થી 8 ની અંદર બાળકોના સામાજિક વિજ્ઞાનની અંદર ઘણી બધી તકલીફો રહેતી હોય છે. જેમ કે તમે જુઓ કે મોટા પ્રશ્નો જે છે, ટૂંક નોંધો છે, આવું બાળકો સરળતાથી યાદ રાખી શકતા નથી. તો એના માટે આપણે સૌપ્રથમ તો આ જે સમસ્યા છે એના નિવારણ માટે કે સૌપ્રથમ જ્યારે પણ બી આપણા બાળકોની અંદર જ્યારે આપણે પાઠનો એકમ જે ચાલતો હોય છે તો ત્યારે એકમની અંદર આપણે કે પાઠની અંદર દરેક બાળકોને અંડરલાઈન જે પણ બી પાઠની અંદર આવતી હોય કે સારા સારા જે મુદ્દા હોય છે કે જે અઘરા શબ્દો જે હોય છે કે જે તારીખો જે હોય છે તો એની નીચે આપણે અંડરલાઈન કરાવી દેવાની. ત્યાર પછી બાળકોને એ જ જે અંડરલાઈન કરાયેલી હોય અથવા તો એના સિવાય પણ બી એ બાળકોને જાતે જ કહેવાનું કે તમે એની અંદરથી કે તમે જાતે પ્રશ્નો બનાવો. તો બાળકો સ્વપ્રયત્ને પોતાની રીતે પ્રશ્નો બનાવે છે અને જાતે જ પ્રશ્નોના ઉત્તરો પોતે લખે છે. તો આ રીતે બાળકોની અંદર જે કહેવાય છે કે અર્થગ્રહણ એક સારું એવું એમનામાં થાય છે. બાળકોને વાંચવાની શક્તિ ખીલે છે, બાળકોની બૌદ્ધિક અને વિચારવાની શક્તિ પણ બી આની અંદરથી ખીલે છે અને બાળકો સરળતાથી જે પણ બી કહેવાય કે ભાઈ એક ટૂંક નોંધ હોય તો એક ટૂંક નોંધની અંદરથી 5 થી 6 પ્રશ્નો જે બનાવેલા હોય તો એ પ્રશ્નો પછી મુદ્દા પ્રમાણે લખતા હોવાથી એમની આખી ટૂંક નોંધ પણ બી તૈયાર થઈ જતી હોય છે. તો આ રીતે બાળકો જાતે સ્વપ્રયત્ને પોતાની રીતે જેને કહેવાય છે કે મોટા મોટા પ્રશ્નો છે, પછી જે તારીખો જે એમના સાલ એ બધું યાદ રહેતું નથી, એ બાળકો જાતે લખતા થાય છે. આજે મારા શાળાની અંદર જે હું કહું કે 6 થી 8 ની અંદર કે બાળકો જાતે 150, 200, 250 જેવા મોટા મોટા આવા નાના નાના પ્રશ્નો વૈકલ્પિક રીતે બનાવી શકે છે. હવે આનો લાભ શું થાય છે કે બાળકોને સીઈટીની એક્ઝામની અંદર, એનએમએસની એક્ઝામની અંદર, જ્ઞાન સાધનાની એક્ઝામની અંદર, જનરલ નોલેજ, ક્વિઝ સ્પર્ધાઓ, આ બધાની અંદર એમનું જનરલ નોલેજ પણ બી વિકસે છે. ધન્યવાદ.